તો અત્યારમાં થયું આપણે થતા સાપુથી ટીનમાં ને અચાનક ગાડી પડીને થઈ ગઈ એક્સિડન્ટ. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છે. તો આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયો સાપુરમાં. પી લીધો ચા પીને ખાઈ લીધો માવો ખાઈને નોંધીભાઈ આવી ગયા અગાસી ઉપર ગયા. વરસાદ આવી ગયો તો આવી ગયા નીચે. આપણે જવાનું તો વાડી એટલે આપણે નીકળી ગયા વાડી બાજુ. ફાઈટકે પૂગર થઈ ગયું, ફાઈટક બંધ. આપણે નીકળી ગયા પાછા વાડી બાજુ. તો આપણે પૂગી ગયા વાડીએ અને કરી દીધી મોટર ચાલુ. વર્ગી ગયા આપણે પાણી ભરવા, ફૂલ બાકાજી ગયા. તો પછી તો આપણે લાગી ગઈ ભૂખ ને આપણે નીકળી ગયા સીધા ગામ બાજુ આવી ગયા દીપના બેન ઘરે. દીપભાઈ તો ઉતારેલા, આપણે ખાઈ પીને પાછા નીકળી ગયા સીધા વાડી બાજુ. પછી તો હું પૂગી ગયા વાડીએ ને આપણે વર્ગી ગયા સીધા પાણી વાળવા વર્ગી ગયા. લાઈટ વહી ગઈ આપણે આવી સીધા નીકળી ગયા ગામ બાજુ. ગામમાં આવી તો આવી ગયા દીપભાઈની ઘરે. આપણે જવાનું ટીનમાં છે, આપણે નીકળી ગયા સીધા ટીનમાં બાજુ. પૂગી ગયા ટીનમાં પૂગીને તો આવી ગયા બાદલભાઈ નહીં, અતુલભાઈ બાદલભાઈ. મારે બાદલભાઈ જવાનું હતું માણિકવાડા. હું બાદલભાઈ નીકળી ગયા માણિકવાડા. પૂગી ગયા કાલીભાઈ પાસે. કાલીભાઈ કેમ કે કાલીભાઈની ગાડી આપણે લેવાની હતી, આપણે ગાડી લઈને નીકળી. તો ભાઈ આપણો બ્લોગ ગમ્યો લાઈક છે ને કોમેન્ટ કરી દેજો ને બધાને જય માતાજી. ભાઈ.